વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર. ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો. હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે. નોંધનીય છે કે લોકો ગરમીમાં હીટ સ્ટ્રોકથી રાહત મેળવવા ઠંડા પીણા, આઈસ્ક્રીમ, જ્યુસ, શેરડીનો રસ વગેરેનું સેવન કરતા હોય છે. ત્યારે તબીબોના મતે શેરડીના રસમાં વધુ પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. શેરડીના રસના વધુ પડતા સેવનથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, કમળો થઈ શકે છે. કારણ કે શેરડીના રસમાં વપરાતો બરફ ઉપરાંત ગ્લાસની ચોખ્ખાઈને લઈને પણ પાણીજન્ય રોગોની શક્યતાઓ રહેલી છે. સાંભળો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ. દર્દી આવે આ સિઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે, એમાં ખાસ કરીને પાણીપુરી છે, સોડા સિકંજી છે, લસ્સી, છાશ, આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી, બરફના ગોળા, આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં, એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી, આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝન. જનરલી આપણી ઓપીડી 100થી નીચે રહેતી હોય, પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી 100, 125, 150 સુધી પહોંચતી હોય.